બોલીએ મોગલ માતની। આજે શનિવાર માં મોગલ મણિધર વડવાળી કબરાવ ધામ કચ્છ ખૂબ માની કૃપા। હે 18 વરણ અત્યારે એવા ગ્રહો જેને કહેવાય એકાબીજા વાદે છેડ્યા છે, એટલા બધા 18 વરણની માલકોર કોઈ કોઈને સહન શક્તિ નથી, એકાબીજાનું બોલ્યું ગમતું નથી, એકાબીજા વાદ કરે છે, ક્રોધ કાળ કરે છે, ન કરવાનું કરે છે, ન બોલવાનું બોલે છે, કલેશ ને કંકાસ મેન ગરજ। અત્યારે એવું નથી કે આપણા કોઈ એકલા ગામડામાં તાલુકામાં નહીં, જિલ્લામાં નહીં, પણ બધાય આ બધાય ગ્રહ અત્યારે બગડાસટો બોલાવી રહ્યા છે। માના તમે જુઓ સહન શક્તિ જવા માંડી છે, કારણ મોબાઈલ, કારણ કે તમારું નેટવર્ક બધું અંદરનું બંધ કરી નાખ્યું છે મોબાઈલે, બરોબર છે આમ તો, કારણ આપણામાં કહેવત છે વાર્યા નો રે હાર્યા રીએ, એટલે કહી છે તમારા ઘરમાં ધૂપ રાખો ગુગળ ઘીનો। સહન શક્તિ માણાની જવા માંડી છે, એકાબીજાનું અપમાન, વડીલો સામે બોલવું, વડીલોનું અપમાન કરવું, આ વિકૃતિ, આ કળજુગ, સજ્જુગ કળજુગ ગોતવા જવાની જરૂર નથી, આપણામાં જ છે। દરેક સમજો બાપ, રામાયણ શું વાત કરવી, હું તમે આપણે જો કે આનો પાર નો આવે મિત્રો, રામાયણ વસ્તુ અલગ છે, એ આપણા શરીરમાં છે, પણ એનું પાલન કરો। ભલે તને દુનિયાને દેખાડો પાપમાં બેહો, ગુપ્ત કરો ને ભક્તિ। આ વારે આવા પહેરવાના, આ વારે હોય પહેરે ને, અમારા જેવાને લેંઘો બદલાવાનો શું પહેરે, મંગળવારે આવા કલરનું પહેરવાનું, ગુરુવારના આવા કલરનું પહેરવાનું। જોકે હું તો અભણ છું, પણ જે તમારો માજે જે કલર છે ને એને શુદ્ધ રાખો બાપ, ઈ કલરમાં કોઈ ડાઘ ન પડવા દો, જે તમારી વિચારધારા સારી રહે છે। કારણ કે આહાર શુદ્ધ હોય છે ને તો કોઈ દી તમારો કલર નહીં બદલે મારા હાવજ। કારણ અંદર જે પરમાત્માનો યજ્ઞ ચાલુ છે એને તમે સારો રાખો, એમાં તમે એવી આહુતિ દો જેથી બોલો ઈ થાય, એને શુદ્ધ રાખો। એ હવનમાં બીજું કઈ ન આપો બાપ, અંદર જે તમારું મંદિર છે, શરીર છે, મંદિર છે કમર ઉપર, એમાં એવી આહુતિ દો ભગવાને જે તમને દીધું હોય। સાત્વિક ખોરાક રાખો ને તો તમારા વિચારો કોઈ દી બગડશે નહીં। રામાયણ મહાભારત તો એક જગતનું તરવા માટેનું પાત્ર છે બાપ। શું વાત કરવી, જેટલું બોલો એટલું બોલો, મજો આવે તો વિચાર તો કરો, આ રઘુકુળના સંતાનોની વાત તો કરો, કેવી છે બાપ, કેવા થઈ ગયા। રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય વચન નો જાય। આ રાજપૂતોની તાકાત તો જો ક્ષત્રિયોની, રામ હોવા છતાં એમનો કીધું હું વિષ્ણુ નો અવતાર છું, જગત નો બાપ છું, માનવ કુળમાં આવ્યા હતા।
હે 18 વરાણ કઈ કઈ અને મંથરાને હું તમે સમજ્યા વિનાના બોલી છે ને બહુ પાપ છે. જો રામાયણમાં કઈ કે મંથરા ન હોય તો રામાયણ બને નહીં. કારણ કે રામ જ જાણતા હતા. રામ જ જાણતા હતા પણ કહેતા નહીં કે હું રામ છું, હું વિષ્ણુ અવતાર છું. અમારા બ્રહ્મલિંગ બાપુ, અમારા નારાયણ, અમારા ભીષ્મ ચારણ ગૌરવ અમારો લે છે 18 વરાણ. નારાયણને પૂછ્યું કે બાપુ તમે નારાયણ સામે? બાપુએ કીધું ભાઈ મારી તાકાત નથી, સામી થવાની મારી તાકાત નથી, પણ હું સામીનો દીકરો છું. શું કીધું? નારાયણ નંદ સામી. નંદ એટલે હું એનો દીકરો છું. નારાયણ નંદ સામી આચારણ, જેને નામનો નાશ કરી નાખ્યો આચારણ. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આપ જાણો છો બહુ જૂની છે. આ વરણામ છે, એના વરણામના ભજન છે. હું અભણ માણસ છું પણ તમારી માથે હું મૂકું છું. હું કોઈ તમને સુધારવા નથી કહેતો અને સુધરી જવાનું સુધરશો નહીં ભાઈ, પણ આઈનો પરિવાર છો, મારે બોલવું પડે માના થડેથી. ગેડી દડે રમે છે. મહારાજા જનક જમવા બેસી ગયા છે. મહારાજા જનકે કીધું બીજું તો ઠીક, રામ ક્યાં છે? રામ વિના હું જમતો નથી. હે મહારાણી, તમને ખબર નથી? ખુદ કૌશલ્ય આવે છે, ખુદ જનેતા આવીને રામને કહે છે બેટા સમ્રાટ જમવા બેસી ગયા છે, પધારો. રામ સરજુ નદીએ ચારે ભાઈ ગેડી દાડાની રમત રમે છે. આ જગતને સમજાવે છો. પાછું ઈની ગેડી દાડાની રમત મહાભારતમાં આવે છે, આપ જાણો છો. એટલે કીધું કે માં મારી ઉપર દા છે, દા પતે પછી હું આવું. કૌશલ્યા વળી ગયા પાછા. ખુદ મહારાજા સમ્રાટ દશરથ આવે છે કે બેટા કુંવર પધારો, તમને ખબર નથી મારું નિયમ છે, તમે મારા ભેળા બેસો ને ત્યાં સુધી હું ભોજન ગ્રહણ ન કરું. રામ પધારો. વાત સાચી છે બાપુજી, આપણા જે સંસ્કાર છે એ જ અમારામાં છે, પરંપરાના. પણ મારી ઉપર દાસ છે બાપુજી, એટલે હું જમવા નહીં આવી શકું. મહારાજા દશરથ પણ પાછા વળી ગયા, સુમિત એ પણ પાછા વળી ગયા, લક્ષ્મણ જતીના જનેતા સુમિત્રા એ પણ પાછા વળી ગયા. તમામ વયા ગયા, પણ રામ એકના બે નો થયા કે મારી માથે દાસ છે. પણ જ્યારે માં કઈ કઈ આવ્યા, રામ બેટા તમે કેમ જમવા નથી આવતા? સમ્રાટ જમવા બેસી ગયા, અમે બધા આવી ગયા, બધી બહેનો અમે આવી ગયું, જમવા પધારો. શું કઈ કઈ નો જાણતી હોય મિત્રો? હારામાં તો બધાય હોય, કલંક તો કોક જ લે. એ કલંક કઈ કઈ લીધું. માં વાત સાચી, મારી ઉપર દાસ છે. માં કઈ કઈ હું જમવા નહીં આવું. માં કાંઈ વાંધો નહીં બેટા, જ્યાં સુધી તારી ઉપર દાસ છે, તારી ઉપર દા નહીં ઉતરે ને રામ, ત્યાં સુધી હું અહીંયાથી હટીશ નહીં. ગેડી દડાની રમત હતી. ગેડી દડો મૂકી અને ભગવાન રામ કઈ કઈ ના પગમાં પડી ગયા કે હે માં, તમારી પહેલા તો મને ક્યાંક બોલાવવા આવ્યા, પણ કોઈએ એમ ન કીધું મને કે
તારી ઉપરથી જ્યાં સુધી દાન નહીં ઉતરે ત્યાં સુધી અમે જઈશું નહીં. પણ માં એક જ તું એવી છો કે એમ કીધું કે તારી ઉપર રામ દાન નહીં ઉતરે ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં. માં મેં દાસ સાઈન લીધો છે માથે. શું કામ? તમારી હું વાત જોતો તો માં. માં એક વાત કરું. કોણ કે છે? રામ જાણવા છતાં કઈ કે કીધું કે બેટા બોલ. કે માં એક મારે વચન લેવું છે તમારી પાસે. કે બેટા વચન એક નહીં, તું કેટલા વચન આપું પણ તું જમવા હાલ. કે માં એમ નહીં, ઈ વચન કોઈ જેવું તેવું નથી હો માં. સમજીને માં કઈ કઈ વચન આપજો કે બેટા હું મારા પ્રાણ કાઢી દઉં રામ, તારા માટે હું જગતમાં તું ક્યાંય કરવા તૈયાર છો. કે માં ઈ બહુ સારું છે, બહુ હેલું છે. પ્રાણ કાઢું મારા માટે તમે કદાચ છે જે કરવા બે તપ છે કરવા માંગતા હોય, પણ ઈ માં બધું હેલું છે. એક કરવાનું છે માં. બોલ બેટા. કે મારા બાપુજીની પાસે તમારા વચનો બે છે. કે હા બેટા હું સમજી નહીં. જયારે યુદ્ધની માલકોર માં તમે સ્વાર્થી બન્યા હતા મારા પિતાજીના. મારા પિતાજીને મોરસો આવી ગઈ હતી માં, અને ક્યાંક દુશ્મનને તમે દાંટ વાળી દીધો હતો, અને રથનું જેને કહેવાય ધરો છે એનો ખીલો નીકળી ગયો તો અહીંયા તમે માં તમારા ડાબા હાથની જેને કહેવાય આંગળી રાખી દીધી હતી. લોહી લવાણ થઈ ગયા હતા તમારા આંગળા હાથના બધાએ. મારા પિતાજી ભાનમાં આવ્યા ને કીધું કે માગો રાણી. તેથી તમે કીધું કે સમય આવે હું માગીશ. હવે માં સમય આવી ગયો છે. કઈ કે બેટા તું મને માંડીને વાત કર. કે માં ગાદીએ ભરત અને રામને વનવાસ, આ બે તું માગી લે માં, તો હું જમવા આવું, નકર આવું નહીં. કોણ કે છે? રામ. હું તમે કઈ કઈને તિસ્કાર દઈ, જરી ઊંડા ઉતરો, સમજા વિના ના બફાટ નો કરો. વાત સાચી રામ. જો તું જમવા આવતો તો હું ઈ કરવા તૈયાર છું. કોણ કે છે? કઈ કઈ. આ કઈ કઈ કલંક હારામાં મિત્રો હવ રે. કલંક કોણ લે? ઈ કલંક માં કઈ કઈ લીધું છે. કલંક મંથરાએ લીધું છે. આપ જાણો છો. આ કઈ કઈ પાછું વચન દીધા પછી રામે પૂરું પાડી દીધું છે. ઈ કઈ કઈ મંથરાને વચન આપ્યા પછી કૃષ્ણ અવતારમાં ભગવાન રામે એનું વચન પૂરું પાડ્યું. આપ જાણો છો. ચૂડિયું પહેરાવી હતી મંથરાને. પણ કઈ કઈ કોપ ભવનમાં જઈશ. બહુ મોટી ગાથા છે, પણ હવે આ વાણીઓ બધી લુપ્ત થતી જાય છે બાપ. હું તો અભણ છું, મેળ તમારે કરવાનો છે, પણ આ વાણીઓ લુપ્ત થતી જાય છે. જરીક જાળવો. આ વિકૃતિ ઘરમાં આવી ગઈ છે, કાઢો. આ આલ્બમ અડધા લુગડા વાળી સિરિયલો બંધ કરો. પડદા બગડવા માંડી છે. ઈ જોઈ જોઈને કરે છે, ઈ જોઈ જોઈને ખાય છે, ઈ જોઈ જોઈને એવા લુગડા પહેરે છે. આ રવા દ્યો. હમણે એક સિરિયલ હોય ખરી ભાઈ, મને તો પણ માણસ હિન્દી હતી એમ કે ખબર પડે નહીં, પણ અતિ ધાર્મિક. પણ ઈ વસ્ત્ર એવા પહેર્યા હતા ને આપણે એમ થયું કે રાજપૂતાણી આવા વસ્ત્ર પહેરતી છે. હે આવા પહેરે? પણ વાક આપણો સમાજનો, કારણ કે કોઈ વિરોધ જ નથી કરતા. આપણે હું જવા દો ને એટલે આ ભારત દેશમાં તમે મોટામાં મોટો રોગ ખોઈ દીધો, કારણ કે કોઈને કીધા જેવું જ નથી. આપણે હું જવા દો ને આપણું કરો ને એટલે જ આ ભેળાણ થઈ ગયું. ધર્મને માથે ઘા થવા માંડ્યા છે.
કોપ ભવનમાં કઈ કઈ બેસી ગયા. મંથરા જાય છે. આપ જાણો છો આખી રાતમાં બાજી પલટાવી નાખી. કલંક આ બે પાત્ર લીધા છો, મંથરાએ અને કઈ કહીએ. મહારાજા દશરથ કાકૃતિ કરે છે, સમજાવે છે, પણ કઈ કઈ એક ના બે નથી થતા. શું કામ? આવો ઠપકો દે છે કોણ? મહારાજા દશરથ. પણ આપણે છે ને ઊંધા હાલ્યા છે, કારણ એ રામને વચન દઈને બેઠા હતા. કોણ? કઈ કઈ. એટલે કીધું, સમ્રાટ મારા દીકરા ભરતને ગાદી આપો અને રામને 14 વર્ષનો વનવાસ વળકળ વસ્ત્ર પહેરી અને વનમાં નીકળી જાય. મહારાજા દશરથને ચક્કર આવવા માંડ્યા. હો, અરે હા હા, કઈ કઈ આ શું બોલો છો? નહીં, બરોબર છે, પણ કઈ કઈ તમે ભાનમાં તો છો ને કે હું મહારાજ, હું ભાનમાં છું. ભાનમાં તમે નથી મહારાજ. મારા બે વચન યાદ છે તમને? મોરસા આવી ગઈ હતી. હા, આપો. પણ કઈ કઈ બીજું માંગતું. રામને વન નો દે. ભલે ભરત ગાદીએ બે, મને કોઈ વાંધો નથી, પણ રામને તું વન નો દે. કઈ કઈ જરીક વિચાર. ઠપકો દે છે, ઘણું બોલે છે. મિત્રો, જે લખવા વાળા કવિ છે, સંતો મહંતો, એ શબ્દ જે બોલ્યા છે ને એમાં કોઈ ફેરફાર નથી, પણ એ શબ્દ ની આરે આપણે છેડછાડ કરી નાખ્યા છે. અ અને ર એમાં ઘણો ફેર હોય. તરવાર, તલવાર, ભ્રષ્ટ શબ્દ. તરવાર, વાર કરવાની ભવાની. તલવાર, આ ભ્રષ્ટ. આ ભણેલ ને વધારે કહેવું પડે છે. આ રામાયણ માથે હું આલું છું. મહારાજે કીધું કે હે કઈ કઈ, તું કે હું તને આપું, પણ રામને તું વન નો દે. હે કઈ કઈ. આ એનું એક ભજન છે. આ એનો પરિવાર પાછું હું ચારણ ભાષા બોલું છું. અમારે કોઈ બાદુડકમાં ન બોલે. ચારણ છે ને એની ભાષામાં માં હમો લાડ લડાવતો હોય. અમારે કોઈ બીજા ન સંભળાવવાનું હોય, પણ ભરત ભાષાનું જે અમારી ચારણની ભાષા છે એમાં જ હોય. કારણ કે મેં તમને કીધું ને, ર અને હળોમાં ઘણો ફેર હોય. તલવાર અને તરવાર એમાં ઘણો ફરક હોય. એટલે અમે બાદડુક ન હાલી, ચારણો સમજી ગયા ને. માઠમાં જ મજો છે. એટલે જે હાલ હાલતા ને ઈ જ હાલાય. શું કે છે? હે કઈ કઈ, તમને આ શું હજુ મહારાણી? કે હું મહારાણી નથી, અત્યારે કોપ ભવનમાં છું. હું અત્યારે જ્વાળામુખી ચંડિકા બની ગઈ છું. મને કોપ ભવનમાં એક જ દેખાય છે, મારો ભરત ગાદી અને રામ વનમાં. બોલો, કઈ કઈ આવું બોલે? ન બોલે, પણ એને વચન આપ્યું હતું. કેને? રામને. આ વચનની તાકાત છે મિત્રો. હું વચમાં બોલું છું, ભજન બોલો એ પેલા. હોની દુકાને તમે 1 કરોડ નું હોનું લ્યો, 50 લાખ નું લ્યો, 12 મહિના પછી દેવા જાઓ. આ જીભાનની વાત કરું છું. પછી હોની એમ કહે છે તમને અમારું બિલ લાવો, તો પછી તમે શું કહેશો? ખોવાઈ ગયું. તો હું કે ભાઈ એ વાત સાચી છે, ખોવાઈ ગયું, બિલ લાવો ને કાલ અમારા વાહા બાવળા કરી નાખે. ભાઈ 10 પૈસાના કાગળની કિંમત છે એ ઇન્સાન, તમારા જીભાનની કોઈ કિંમત નથી. તો આપણે ભારરૂપી છે. એમ સતયુગ ને કળયુગ આપણા જીવનમાં છે. આ રામાયણ પ્રસંગ એટલે મેં બોલી છે. ખાલી વચન લીધું હતું રામે કે માં હું તમે અને મંથરા જાણે હો, ચોથી વ્યક્તિ નો જાણવી જોઈએ. કાંઈ વાંધો નહીં બેટા. આ તમે વિચાર, આ રામાયણના પાયા તો જુઓ ભલા માણા.
કઈ કઈ બીજું માગો. હે રાણી નહીં, ભરત ગાદી અને રામ વનમાં. શું કે આ બીજા ભજન બોલે હું ચારણ ભાષા પાછો અભણ સૌ. તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને રેજી. હે કઈ કઈ ભરત ભલે આવે. હે રાણી એને તું એને વન નો દે. રામ વિના હું જીવી નહીં શકું. કઈ કઈ એને વન નો દે. હે મહારાણી સમજ નહીં ન જાય નારી ગતિ. ટાઢી અગ્નિ વન ડસે જળ પથરા વેરાટ, પણ રૂઠી તરિયા જે કરે હતો દેવય ન કરત. મિત્રો આ જંગલ જગે છે ને, કોઈ જેગવામાં નથી આવતું, પણ વાંસનું જંગલ હોય ને, પવનના વાહડા હલી હલી અને એમાં લાય લાગી જાય છે. ટાઢી અગ્નિ વન ડસે જળ પથરા વેરાટ, રૂઠી તરિયા જે કરે દેવય ન કરત. એક જગ્યાએ પાણીની ધાર પડે તે પથ્થર પણ ઘસાઈ જાય છે. રૂઠી તીરિયા જે કરે ને તો પરિવારની માલકો વીણ વિખણ કરી નાખે. એટલે કીધું હેજી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મોળા રામ ને રેજી. કઈ કઈ રહેવા દે. હે હેજી તારા મન ને રે એ ફાવે તે બીજું માગ લેને રે વનનો દે મોળા રામ ને રેજી. હે કઈ કઈ વન નો દે મારા રામ ને. હું રામ વિના જીવી નહીં શકું. કઈ કઈ હું પ્રાણ કાઢી દઉં. આ રહેવા દે. કઈ કઈ મેં વચન આપ્યા તો મારાથી કહેવાય નહીં કે મેં નથી દીધું વચન, પણ અમારી રઘુકુળની પરંપરા છે. હે કઈ કઈ મારાથી બીજું બોલીને બોલાય છે નહીં, પણ એ વચનને તું ફેરવી નાખ. રામની જગ્યાએ બીજું માગી લે, પણ એને તું વન નો દે નહીં. રામ વનમાં જાય પછી જ ભરત ગાદીએ બેસે. હે કે તો તને પાયે લાગુ. કઈ કઈ તને પગે પડવું હો. કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ તાગુ રે. કે તો તને પાયે લાગુ. કે તો તને પાયે લાગુ લાગુ અને કે તો પ્રાણ તાગુ રે. હવે કઈ કઈ ભિખારી થઈને ભિક્ષા હું માગુ રે વનનો દે મારા રામ ને રેજી. એ કઈ કઈ હું ભિખારી બનું, ભીખ માંગુ તારા માટે, પણ રામ ને તું વન નો દે. કઈ કઈ વન નો દે. કે તો તને પગે લાગુ એ કે તો હું પ્રાણ તાગુ રે અને કે તો ભિખારી બનીને ભિક્ષા માગુ રે વનનો દે મારા રામ ને રેજી. કઈ કઈ વન નો દે. કઈ કઈ મારા રામ ને વન નો દે. બીજું તું માગ રહેવા દે. કઈ કઈ આ ઇતિહાસ કાળો લખાય નહીં. કારણ કઈ કઈ એમ કહી દે કે મેં રામ ને વચન દીધું તો આ રામાયણ ન બને. મિત્રો આ ચારણ ભાષામાં હું બોલું છું. હે શું કે છે મહારાજા? કે તો કઈ કઈ અયોધ્યા બીજી એ આપેથી ઉતારી આપું
બીજી અયોધ્યા ઉતારી દઉં કઈ કઈ જો તું કહેતી હોય તો કે તો અયોધ્યા બીજી એ આભેથી ઉતારી દઉં પણ મોત કા બગાડ કઈ કઈ તું મારું રે વનનો દે મારા રામ ને રેજી કઈ કઈ તું મારું મોત નો બગાડ કઈ કઈ રેવા દે કાકૃતિ કરે છે કોણ મહારાજા દશરથ હે મોત રે બગાડમાં એ કઈ કઈ તું મારું રે વનનો દે મારા રામ ને રેજી હેજી તોળો ભરતજી ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને રેજી રેવા દે કઈ કઈ તું મોત મારું બગાડમાં હે મહારાણી પણ કઈ છે ને વચન રામ ને દઈ દીધું તું હું તમે એને એમ કહી શકે આ કઈ નામ ન રખાય એ જરીક સમજો આને કલંક લીધું છે આટલું કીધું અને કેવા શબ્દ બોલે છે સાંભળજો શું કે અવિચારી નાગણ તું મહારાણી નથી તું નાગણ છો કાળી હે મહારાણી તું નાગણ કાળી છો કઈ તું નાગણ કાળી છો તું મહારાણી નથી શું કે છે મહારાજા અવિચારી નારી તું એ મને સિદ્ધ ને સંતાપ રે અવિચારી નારી તું એ સિદ્ધ ને સંતાપ રે હવે કલેજામ લાગી મને કટારી રે વનનો દે મોળા રામ ને રેજી કઈ મારા કલેજામાં કટારી તું હે કે પછી તારા જે શબ્દ લાગે છે ને મને કટારી થી વહમાં લાગે છે હું પ્રાણ કાઢી દઉં તું કે કરવા ત્યાર છો પણ આ રેવા દે રામ ને વન નો દે પણ જાણું મારા રાજુભા જાણું મારા જાનકી નાથે સવારે શું થવાનું છે રાજુભાન બોલાવે આપ જાણો છો ને જાણું મારા જાનકી નાથે સવારે હું થવાનું રામ જાણતા હતા હવે આપણે કેવું કહી છે ન જાણ્યું મારા જાનકી નાથે સવારે હું થવાનું નહીં રામ જાણતા હતા છેલ્લે મહારાજા દશરથ કે છે શું કે આ વરનામના ભજન છે ચારણ ભાષામાં કહે દશરથ રાજા એ કઈ રાણીને ઘણું સમજાવે રે કહે દશરથ રાજા એ રાણી કઈ ને ઘણું સમજાવે રે અને માની નાય રાણી રાજા મર્યા કમોતે રે વન દીધા મારા રામ ને રેજી માની નાય રાણી રાજા મુવા કમોતે રે વન દીધા મારા રામ ને રેજી કઈ તોળા ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મોળા રામ ને રે રામ ને રેજી આ રામાયણ આ ભજન પણ આ વર્ણામ છે પાડો પાડામ લેમ ન હોય
સમજ્યા? આ તાજા સુધર્યા, હવે તો ભગત વૈયા ગયા, કવિ વૈયા ગયા, અને હવે ઓલા આવ્યા. શું કેવાય, શું કે કલાકાર ને ભાઈ બીજું હું ભૂલી ગયો. હે સિંગડા, સિંગડા આવી ગયા, એના નામના સિંગડા. સી તો આવ્યું, ફૂટી નહીં રે એમ કલાકારો ફૂટે. સિગર, આ જો સિગર જ્યાં જો અહીંયા, આ બધું ભોહડીઓ વળી ગયો, આ બધું કરે. હજી છે કવિઓ, ચારણ કવિઓ બેઠા છે, સમજી ગયા ને? એ હોનું છે, હોનું જ છે, એ પિત્તળને ન ભળવા દે. રૂપિયા માટે આ ન થવાય. સિંગડા કહી દે, નાખ તારા રૂપિયા બાજુ. અમે કવિ છે, હે અમે કલાકારો છે, પણ અમારી કલા રજૂ કરવા વાળા કલાકારો છે. હે ઇતિહાસ બોલો તો સાચા બોલો, પણ કોઈ સમાજને દુઃખ લાગે એવા ઇતિહાસ નો બોલો. જોવો એમ આ રામાયણ બહુ મોટી છે, હે પણ જરીક સમજો, આ તો બહુ મોટા છે, વરનામના છે. અમારો કવિ દાદ બાપુ, અમારો ચારણ, હા 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 હા, કેવા એના ચારણોની વાણી, ચારણો લખે મિત્રો. ઈ તો જોવો અત્યારના જે બોલે છે ને આજકાલના લખેલા, એ તો આપણે એમ થાય કે હમણાં આપઘાત કરી લેશે, સમજી ગયા ને? એવા વિકૃત લખે છે કે શું ભૂંભલા લેવા ગઈ, કે શું પાવલી લઈને પાવાગઢ ગઈ હતી, દર્શન દે ને પાસી દે. હા મૂળ શું કે ખોટમાં નથી જવું. આ વિકૃતિ, આ મોટા મોટી વિકૃતિ. કવિતા દીકરી છે, લખનાર બાપ છે, નામાસર નો તો પાપ લાગે છે. સમજો આ વસ્તુ. ક્યાં મા જાનકીને વિદાય કર્યા. આ વૈશમાંથી બોલું ભાઈ, અમારા દાદ બાપુ ચારણ લખે ને મિત્રો, એમાં પછી સમજો ફેરફાર કોઈની બાપની ઓકાત નથી, એમાં કોઈ ફેરફાર પાડી શકે. ચારણ લખે ને અન્યાય ન થવા દે શબ્દોનો. કોઈ અન્યાય કર્યો, ચારણ ન્યાય કરવા વાળો છે. અને ચારણ દુનિયાને ભૂલ કાઢે, ચારણની ન કાઢે, કારણ કે આઈનો સંતાન છે. ચારણ સમજીને શબ્દ લખે. હો પણ આ કવિઓની વાત છે, અત્યારના તાજા સુધરાયની નહીં હો. એ તો જેમ આવે એમ બફાટ કરે છે. એટલે ઈ એક ભાઈ એને બેહાર દે ભાઈ. એટલે શું કીધું? માં જાનકી વનમાં ગયા, તમે જો આ પાત્રની તાગાત, આ રઘુકુળના સંતાનની તાગાત. અત્યારે હતું શું? હે પાર્વતી 7 વખત હળી ગયા હવનમાં, 7 વખત હોમાણા ભોળાનાથને પ્રાપ્ત કરવા માટે. પાપ ભાગનારી ને તઈ પાર્વતી. હા ભલે તમે બાયુ જયા વ્રત યોગ પાર્વતી, પણ તમે જેટલા રહ્યો છો ને એટલા પાપમાં બેહો છો. કારણ કે બોલ્યા વગરની રેત્યું નથી. ઘરે ઘરવાળો આવે એટલે બિચારાને બગડા છટો બોલાવે, આ રહ્યું નથી, તમે પાપમાં બેહો છો. તમારો સ્વામી છે ને એ તમારો દેવ છે, એને પગે લાગો. પગે ન ગાવ કાંઈ નહીં, પણ એનું અપમાન તો ન કરો. આ પાપમાં બેહો છો, કાંઈ વાંધો નહીં, દિયો મને વાંધો નથી, એમાં હું આવી જાઉં છું 18 વરણમાં. પણ કેવી જાન કે અમારો ચારણ લાડ લડાવે કવિદાદ. હજી લખમાણ ઘડીક તો એ ઉભાર્યો મોળાવી, કોડલાની લગામું હવે જાલો રે. લખમાણ બાપ ઉભો રે, કારણ કરવી માર રાઘવ દિલડાની વાત. આથો ભાવો રથને ઠાલો રે. લખમણ બાપ ઉભો રે. લખમણ બીજી તને ખબર છે? હજી લખમણ મારા રે હેર કોપા કરશે મોળો રામ. રામ ના રે કોણ કરશે રે.
લખમણ તમે ધ્યાન રાખજો, મોટો ભાઈ એટલે બાપ ઠેકાણે કહેવાય. લખમણ તમે એનું ધ્યાન રાખજો, એને ક્યાંય દખ થાય, એને તકલીફ પડે એવું વ્રતમાન ન કરતા તમે કોઈ ભાઈ. લક્ષ્મણ હે મારા વીર, હે હજી લખમણ ઘાયલ રે, હે રુદિયાનો મળો રામ, રામની રે રાયે તમે રે જો રે. લખમણ ઘડીક તો હે ઉભાર્યો મારા વીર, ઘોડલાની લગામું તમે ચાલો રે. આ વૈશ્વમાંથી બોલું છું એક એક પોઈન્ટ, પણ અમારા કવિ દાદ બાપુ કેવું છેલ્લે દાદ કે છે, દાદ કે દિલડે હે લાગેલા ગણ કેરા ઘાવ, ફૂલડા રે જાણી અમે સેવશું રે. ચારણની કવિતા તો જુઓ મિત્રો, અમારા દિલમાં ઘા લાગ્યા છે ઘણ જેવા, પણ એને ફૂલ સમજશું. આજે લખમણ ઘડીક તો હે ઉભાર્યો મારા વીર, ઘોડલાની લગામું તમે ચાલો રે. ભાઈનું કીધું કરજો બાપ લખમણ, તમે રઘુકુળના સંતાનો છો, કારણ કે બેટો બાપ તણો ચીલે ચાલે નહીં તો જનની કાવ ધણે, એ વહમું લાગે વેરડા. તમારા રઘુકુળના સંતાનની શું વાત કરવી, પણ લખમણ અમારા ભાગ્યમાં આવું દુઃખ લખેલું છે તો મારે વનમાં જવું પડ્યું. બસ આટલું જ. તો આ કોઈ હું સુધારવા માંગતો નથી, સુધરતાય નહીં. આ પરિવાર છો એટલે થોડુંક બોલવું પડે, પણ આ વસ્તુ લુપ્ત થતી જાય છે. હે 18 વર્ષની દીકરીઓ, તમારા ઘરમાં રામાયણ મહાભારત ગીતા હરિરસ વાંચશો તો જાણવા મળશે. અમે તો અભણ છીએ. એમ આવું જરીક જાળવો તો બાળક માથે સંસ્કાર પડશે. બસ આટલું જ. આરતીનો સમય થઈ ગયો. આ પરિવાર આવી ગયા છે. બેટા મોબાઈલ બંધ રાખી દેજો, અને 1 રૂપિયો મૂકી અને મોગલના કોઈ ગુનેગાર બનશો નહીં બાપ. બોલ મોગલ માતની.